દર વર્ષની જેમ આજે પણ મારી સાસુમાં દાદી બનવાની આશા રાખીને કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓમાં વ્યસ્ત છે કે આવી જ રીતે એક દિવસ તેમના આંગણામાં એક નાનકડું મહેમાન જરૂર આવશે. છેલ્લા 8 વર્ષથી તેમને પોતાની શ્રદ્ધા પર કેટલો વિશ્વાસ છે, પણ શું તે ક્યારેય આવશે? શું ખરેખર આ ઘરમાં એક લાડલાની શરાતો અને એક નાનકડી ગુડિયાની પ્યારી હાસ્યનું ભાગ્ય પ્રાપ્ત થશે? હું મારા વિચારોમાં ડૂબી હતો. ત્યારે જ મારા પતિ રવિએ ચીડાઈને મને કહ્યું, શું વિચારી રહી છે અનુ? અરે હજુ તૈયારી પણ થઈ નથી. યાદ નથી કે આજે ડૉક્ટર આપણે બોલાવ્યા છે? હા રવિ, બસ મમ્મીજીને પૂછીને પૂજાની તૈયારીઓમાં થોડી મદદ કરી દઉં, પછી ચાલું છું. ના બેટા, તમે લોકો જાઓ, તે કામ બધું કરી લઈશ. પૂજાનો સામાન હું લઈ આવીશ. સાસુમાએ ખૂબ સ્નેહથી મને કહ્યું હતું. સાચું કહું તો હું પણ ડૉક્ટરના ધક્કા ખાતા ખાતા થાકી ગઈ હતી. કદાચ હું કોઈ બહાનું શોધી રહી હતી કે જેથી ડૉક્ટર પાસે ન જવું પડે. પણ મારી આ હાલત છે તો રવિની ચીડામણ એકદમ વિજવી બની છે. આખરે આ બધું મારી જીદનું જ તો પરિણામ છે. રવિ પણ પોતાના સાથ આપતા આપતા થાકી ગયો છે. અને આ ચીડામણા તેમનું જ પરિણામ છે. હું જાણું છું કે સંતાનની ઝંખના લઈને રણમાં રહેનાર રવિનું મન હવે કિનારે નહીં ઝંખે. આખરે ક્યાં સુધી અને કઈ આશા હું તેમની સાથે આ રમત રમી રહી છું. સાચું કહું તો મારું માં બનવાનું કોઈ પણ ઈચ્છનીય ચમત્કાર રીતે ઓછું નથી. તો પછી હું રવિની વાત કેમ નથી માનતી? આખરે બાળક દત્તક લેવામાં આટલી લૂંચવણ કેમ કરું છું? 8 વર્ષ થઈ ગયા છે અમારા લગ્નને. આખરે કઈ આશાને ડૉક્ટરને ધક્કા ખાઈ રહી છું. કોઈ ચમત્કાર થાય અને મારી ગોદ ભરાઈ જાય. આ 8 વર્ષમાં અમારો સંબંધ ઘણા ઉતાર ચઢાવ જોયા છે. મારી અંદર ન જાણે ક્યારે હિંમતાની ભાગવાની પોતાનું ઘર બનાવી દીધું હતું. મને લાગવા લાગ્યું કે મારામાં જ કોઈ કમી હશે, અથવા કદાચ આ મારા પાછળ જન્મનો પાપનું જ ફળ છે. તે સમય જતો હતો ત્યારે મારા માતા પિતા, સાસુ સસરા, પડોશીઓ, મિત્રો, સગા સંબંધીઓ બધા જ બસ એક જ સવાલ પૂછતા કે હું ક્યારે સારા સમાચાર આપવાની છું. જે સવાલને હું ભાગતા માંગતી રહી હતી તે જ સવાલ મારી સામે વારંવાર ઊભો થતો હતો. કેટલી વાર હું ખોટા બહાના આપીને લોકોનો મોં બંધ કરી દેવાતી હતી કે હજુ અમે કંઈ પ્લાન નથી કર્યો. અને જ્યારે કેટલા લોકો મને એવી નજરે જોતા જાણે તેમણે મારા મનનું ચોર પકડી લીધો હોય, ત્યારે મને લાગતું કે હું ક્યાંક ભાગી જાઉં. હું મારા મનમાં રૂમમાં આવીને કલાકો સુધી રડતી રહેતી હતી. ત્યારે રવિ મારા હાથમાં હાથ રાળીને કહેતો, અનુ, તને શું થયું છે? મેં તારા પરિવાર વિરુદ્ધ જઈને તારા સાથે લગ્ન કર્યા, કારણ કે હું જાણતો હતો કે તું મને સૌથી સારી રીતે સમજી રહી છે. તું મને દરેક મુશ્કેલના સમય સંભાળી લે છે. તારામાં એવા ઘણા ગુણો છે જેનાથી મારા જૂના વિચારો માતા પિતા તમને અપનાવવાની પોતાની રોકી ન શક્યા. આજે ઘરમાં બધા લોકો તારા વિશે બહુ આશા રાખે છે. તારા સારાઈએ આગળ બધાને ઘૂંટણો ટેકવી દીધું છે. તે શું એક બાળક ન હોવાના કારણે આપણી વચ્ચે ક્યારેય કોઈ અંતર આવી શકે? અને જો તારી ઉદાસીના કારણે બાળક કમી છે તો આપણે ઉપાય છે, આપણે અનાથ આશ્રમમાંથી બાળકને દત્તક લઈ લઈએ. મેં તને કેટલી વાર કહ્યું છે, પણ ન જાણે કેમ અહીં આવીને તારી બુદ્ધિ પણ જાણે રોક લાગી જાય છે. તું આગળ કંઈ વિચારતી જ નથી માંગતી. અનુ, આખરે આ નિર્ણય લેવા માટે તારા માટે આટલો મુશ્કેલ કેમ છે? રવિના આ સવાલ પર હું ચૂપ રહી ગઈ હતી. આખરે હું શું જવાબ આપું? રવિએ કંઈ ખોટું તો નહોતું કહ્યું. હું જાણું છું કે હું કેટલી ભણેલી, આધુનિક વિચારોવાળી સ્ત્રી છું, પણ આ મામલે મારા વિચારો રૂઢિગત કેમ થઈ ગયા છે? શું આખરે હાથીના દાંત ખાવાના કંઈક અને તેમને બતાવવાના કંઈક અલગ હોય છે? શું મને કોઈ વસ્તુનો ડર છે કે પછી મારામાં વિશ્વાસની કમી છે? સાચું શું છે તે મને પણ સ્પષ્ટ સમજાતું નથી. પણ કંઈક તો છે જે નિર્ણયમાં અડચણ લાવી રહ્યું છે. મારા મનમાં શું તોફાન મચી રહ્યો છે? હું કઈ દિશામાં અને કેમ બસ ભાગી રહી છું? તોફાન પણ થોડા સમય પછી શાંત થઈ જાય છે, પણ મારા અંદરના તોફાન પણ કેમ શાંત નથી થતો? મારા મનની સ્થિતિ કેમ નથી મળતી? પણ આવું જ કંઈક તોફાનથી તો મારું સાસુમાના મનમાં પણ આવ્યું હશે. ક્યારેક તેમના પોતાના દીકરાને તેમની મરજી વિરુદ્ધ હાથ ચલાવ્યો હતો. તેમનું મન પણ આવું અસ્થિર હશે. હજુ થોડા વર્ષો પહેલાં જ તો તેમણે મને એ સ્વીકારી છે. મને જો તેમને ખબર પડશે કે રવિ બાળક દત્તક લેવા માંગે છે તો તેઓ શું વિચારશે? શું તેઓ વારંવાર ઉપેક્ષિત નહીં અનુભવે? ના ના, હું તેમને વારંવાર ઉપેક્ષિત અનુભવ કરાવવા મારા મનનો બોજ વધુ નથી વધારવા શકતી. બીજી બાજુ
શું હું ખુદ ખીલી મજબૂત છું કે કોઈ બીજાના બાળકને મારા હૃદય સાથે ચાંટી શકું? શું હું તને પ્રેમ અને મમતા આપી શકીશ જેની તે અપેક્ષા પણ રાખશે? જો હું એવું ન કરી શકું તો શું મારા માતા પિતા તેને પોતાની નાના નાની તરીકે પ્રેમ કરી શકશે? કે પછી તેની આ મારી બહેનનો બાળકો વચ્ચે ભેદભાવ નહીં થાય? જો બધાએ તેને અપનાવવું પણ લીધું છે તો જ્યારે તેને સત્યની ખબર પડશે ત્યારે શું તે માનસિક રીતે અમારાથી દૂર રહી જાય છે? ત્યારે તેના હૃદય પર શું વીતશે? આજના જમાનામાં જ્યારે પોતાના બાળકો પણ પોતાના નથી રહેતા ત્યારે શું કોઈ બીજાનું લોહી આપણું થઈ શકશે? એ બેઠી બેઠી વિચારી રહી હતી. ન જાણે આવા કેટલા સવાલો મારા મનમાં વારંવાર ઉઠી રહ્યા હતા. અરે અનુ, તું હજુ અહીં જ બેઠી છે, શું વિચારી રહી છે? તું ઠીક તો છે ને? જો તારા ડૉક્ટર પાસે ન જવું હોય તો કંઈ વાંધો નથી, આપણે રવિને પ્રેમથી પૂછ્યું હતું. મેં તરત જ કહ્યું, રવિ, હું આજે અનાથ આશ્રમ જવા માંગુ છું. જો કે હજુ સુધી મેં કોઈ નિર્ણય લીધો ન હતો. આ ખૂબ મોટો નિર્ણય છે રવિ. વડીલોના આશીર્વાદ વિના અને તારા મનના વિશ્વાસ વિના હું આગળ નથી વધી શકતો. પણ હું આજે મારું પહેલું પગલું જરૂર ઉઠાવવા માંગુ છું. રવિ, જો મારા મનમાં મમતાનો અહેસાસ નહીં હોય તો એ બાળક સાથે છેતરપિંડી થશે. તેથી આ પગલું ઉઠાવતા પહેલાં હું પોતાને પરખવા માંગુ છું કે કોઈ બીજાના બાળકને હૃદય સાથે ચાંટવાની તાકાત મારામાં છે કે નહીં. મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જન્માષ્ટમીનો તો દર વર્ષ ઉજવીએ છીએ, પણ જ્યારે વાસ્તવિક રૂપે કૃષ્ણ ભગવાનને જીવનને અપનાવવાની વાત આવે છે, ત્યારે આત્મસાત કરવાની વાત આવે છે, ત્યારે આપણા મનમાં તર્ક વિતર્કનું માયાજાળ ફેલાઈ જાય છે. મારી સાથે પણ કંઈક આવું થઈ રહ્યું છે. લગ્નના 8 વર્ષના આ તહેવાર જ્યારે નાનકડા કાન્હાની મૂર્તિને મેં પરણાવવામાં હલાવું કહું છું ત્યારે જ મને પ્રાર્થના કરું છું કે અમારું ઘર આંગણું પણ આવી જ રીતે કિલકિલારીઓથી ગુંજી ઉઠે. જ્યારે મારી સાસુમાની આંખોમાં દાદી બનવાની ઝંખના જોઉં છું ત્યારે મનમાં એક અહેસાસની ચુંબક ઉઠે છે. અનુ, તું આટલું બધું વિચારે છે, પણ તું જે કહેવા માંગે છે તે ખોટું પણ નથી. હું તારા દરેક નિર્ણયમાં સાથ આપું છું. રવિએ હાથમાં હાથ ઝાલીને કહ્યું. થોડા જ સમય પછી અમારી ગાડી અનાથ આશ્રમે પહોંચી ગઈ હતી. અમે અંદર ગયા. ત્યાંનું વાતાવરણ ઘણું અલગ હતું. જીવનમાં પહેલીવાર હું અનાથ આશ્રમમાં આવી હતી. મેં અનુભવ્યું કે કેટલીય જિંદગીઓ જીવનની ઝંખના રાખે છે. અમે બાળકો સાથે તરસી રહ્યા છીએ અને બાળકો માતા પિતા પ્રેમ માટે, છતાં આપણે તેમને અપનાવવા માટે ખચકાઈ રહ્યા છીએ. શા માટે? જેમ હું બાળક માથા પર પ્રેમથી હાથ ફેરવતી ત્યારે જ અનુભવ્યો કે મમતાનો સ્ત્રીનો અંદર હોય છે. તે સ્ત્રી અંગ છે, તે આપોઆપ ઉમટી જાય છે. મારી આંખમાંથી આંસુ છલકાઈ ગયા હતા. ત્યારે જ લગભગ 2 વર્ષનું બાળક આવીને મારી સાથે ચોંટી ગયું અને મમ્મા મમ્મા કહેતું ગયું. મેં આંખો બંધ કરીને તેને પળની જીવન માંગી. એ અહેસાસમાં મારામાં સમાવા લાગ્યો. અચાનક આશ્રમના લોકોએ તેને મારી પાસે ખેંચીને પોતાની ગોદમાં લઈ લીધો હતો. પછી મેં કહેવા આવ્યું કે આ બાળક દરેક સ્ત્રીને અમ્મા જ કહે છે અને આખો દિવસ અમ્મા અમ્મા બોલતું રહે છે. રવિએ મને હવે ઘરે જવાનું કહ્યું હતું. હું ગાડીમાં ચૂપ રહી રવિને પણ મારા સાથે કોઈ વાત ન કરી. મેં જાણતો હતો કે મારા અંદર શું ચાલી રહ્યું છે. અને ઘરે પહોંચ્યા બીજા દિવસે જન્માષ્ટમીનો તહેવાર હતો. મમ્મીજી કૃષ્ણ ભગવાનનું પારણું સજાવી રહ્યા હતા. ત્યારે મેં તેમને પૂછ્યું, માજી, કૃષ્ણ ભગવાનને જન્મ તો દેવકીએ આપ્યો હતો ને, પણ પૌરાણિક કથાઓમાં કૃષ્ણની માતા તરીકે તો યશોદા મૈયાને જ પૂજવામાં આવે છે ને. એટલું જ નહીં, ખુદ કન્હૈયાને પણ સૌથી વધુ પ્રેમ પોતાની યશોદા મૈયા સાથે જ કર્યો હતો. કૃષ્ણ ભગવાન જાણતા હતા કે તેમની જન્મદાતા કોઈ બીજી છે, પણ તેમણે પોતાના ઈચ્છારે કરનાર યશોદા મા સાથે સૌથી વધુ સ્નેહ રાખ્યો હતો. યશોદાને પણ તેમના પર પોતાના મમતાનો ન્યોછાવર કરી દીધું હતું. કેમ કે મા મારી આંસુઓનું ઘસીને કહ્યું, બેટા, એ આટલા માટે જ જન્મ આપનારી છે અને ઉછેરનારા ઘણા મોટા હોય છે, જેમ કે ખુદ કૃષ્ણ સાથે થયું. મા, જો યશોદા મૈયા જીવનમાં લાડલાના આગમનથી તેમનું આંગણું કિલકારીઓ અને શરણાઈઓથી ભરાઈ ગયું હતું, તો આપણા આંગણામાં કોઈ દેવકી માનો લાડકો કેમ ના આવી શકે? હું તે લાડકલાની યશોદા મૈયા કેમ ન બની શકું? જો હું યશોદા મૈયાની જેમ મારી મમતા તેના પર ન્યોછાવર કરીશ તો તે કાન્હા મારી સાથે સ્નેહ કેમ નહીં રાખે? મા, શું સમય સાથે પ્રેમ ક્યારે બદલાય છે? જો તે સમયે શક્ય હતું તો હવે કેમ નથી? મા,
હવે હું જન્માષ્ટમી મારા લાડલા સાથે ઉજવવા માંગુ છું, પણ તમારા આશીર્વાદ વિના હું આગળ નહીં વધી શકું. માં, આજે અમે અનાથ આશ્રમમાં ગયા હતા, ડૉક્ટર પાસે નહીં, અને ત્યાં મેં અનુભવ્યું કે જેને હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી એ કહેતા જ હું રડવા લાગી હતી. ત્યારે રવિ ત્યાં જ હતો. તેમણે કંઈ ન કહ્યું. મમ્મીજી હજુ પણ પારણામાં ફૂલીલા સજાવી રહ્યા હતા. થોડા સમય પછી તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે બોલ્યા, પાછલા જન્મમાં મેં ક્યાં પુણ્ય કર્યા હશે કે તું મારા ઘરે લક્ષ્મી બનીને આવી? તારા સંસ્કારોની છાયડીમાં શું ક્યારેય કંઈ ખોટું થઈ શકે? આજે તે આ બધું કહીને મારી આંખો ખોલી દીધી છે. દર વર્ષે હું કાન્હાને એ જ પ્રાર્થના કરું છું કે મારા આંગણામાં ક્યારે આવશે, પણ હું એ ભૂલી ગઈ હતી કે કાન્હા તો યશોદાનો ગર્ભમાંથી નહીં પણ દેવકીના ગર્ભમાંથી આ ધરતી પર આવ્યો હતો. જા બેટા જા, આજે તારા લાડલાને ઘરે લાવવાની તૈયારી કર. આ સાંભળીને રવિ અને હું મમ્મીના ગળે લાગી ગયા હતા. અને ત્યારે મને સમજાયું કે જો ઈશ્વર આપને કોઈ સંકટ આપે છે તો તેનો ઉકેલ પણ જરૂરથી આપે છે. આપણે આપણા સંકટનો ઉકેલ માટે કયા રસ્તો પસંદ કરીએ છીએ એ આપણા પર નિર્ભર રાખે છે. તે આપણા પર નિર્ભર છે. અને ખરેખર આખરે આ નિર્ણય દિલથી લેવામાં આવે છે તે ક્યારેય ખોટો નથી હોતો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.